સિટીમાં આરએસએસની પ્રદર્શનીમાં ભારે વિરોધનો મુદ્દો બન્યો છે। એનએસયુઆઈના વિરોધ બાદ એબીવીપીનો વિરોધ જોવા મળ્યો। મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો। એબીવીપીના કાર્યકર્તાઓએ વીસી ચેમ્બરમાં નારેબાજી કરી છે। એબીવીપીના કાર્યકર્તાઓ વીસી ચેમ્બર પાસે રામધૂન બોલાવી। આરએસએસ પ્રદર્શનીમાં તોડફોડ કરનાર સામે ફરિયાદ નોંધવાની પણ માંગ છે। તો એડમિશન વગર યુનિવર્સિટીમાં ફરતા એનએસયુઆઈના કાર્યકર્તાઓ સામે કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી। તો એનએસયુઆઈના કાર્યકર્તાઓ વિરુદ્ધ ફરિયાદ નહીં નોંધાય તો વાઇસ ચાન્સલરનું રાજીનામું માગવા સુધીનો વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી। એનએસયુઆઈના નારી સતાઓ યુનિયન ઓફ ઇન્ડિયાના જે લુખ્ખા તત્વો છે, જેનું આ એડમિશન પણ નથી આ યુનિવર્સિટીમાં, એ લોકો છડે ચોક ખુલ્લેઆમ આવી અને દેશ માટે પોતાના જીવોનું બલિદાન આપ્યું છે એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ગાંધીજી, ડૉક્ટર હેડગેવારજી અને વીર સાવરકર પર બનેલી જે રાષ્ટ્રવાદી પ્રદર્શની હતી, એ પ્રદર્શનીના પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા। આ યુનિવર્સિટીના સત્તાધીશો હજી મદમસ્ત થઈને એસી ચેમ્બરોમાં બેસીને ઊંઘી રહ્યા છે, જાડી ચામડીના થઈ ગયા છે કે આ ઘટનામાં જે પણ લોકો સંમિલિત હતા એ બધાની સામે લીગલ એના પર એક્શન લેવાય।